ચાલો આગળ વધીએ. ધ્યાનથી વાંચો. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સૂત્ર મેળવો. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે nમી સેકન્ડમાં. હવે nમી સેકન્ડ અને n સેકન્ડમાં કાપેલા અંતરમાં કોઈ ફર્ક ખરો? હા કે ના? જો એમ એક દાખલો પણ લખ્યો જોડે જોડે. મુક્ત પતન કરતા પદાર્થે પ્રથમ 5 સેકન્ડમાં કાપેલ કુલ અંતર શોધો. મુક્ત પતન કરતા પદાર્થે પ્રથમ 5 સેકન્ડમાં કાપેલ અંતર શોધો. અને પછી લખ્યું છે 5મી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર શોધો. 5મી સેકન્ડ દરમિયાન અથવા 5મી સેકન્ડે કાપેલ અંતર શોધો. બંનેમાં કોઈ ફર્ક ખરો? ઊભા રહો, વિચારીએ. તો અહીંયા લખીએ ભાઈ પ્રથમ પહેલાં તો કોણ છે? મુક્ત પતન. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણને બે વસ્તુ ખબર છે કે તેનો પ્રારંભિક વેગ 0 અને પ્રવેગ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલું આપણને ખબર છે. તો પ્રથમ 5 સેકન્ડમાં કાપેલ કુલ અંતર, પ્રથમ 5 સેકન્ડમાં કાપેલ કુલ અંતર d બરાબર, ભાઈ સૂત્ર આપણને ખબર છે, v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો d બરાબર v00 પ્લસ 1/2 પ્રવેગ 9.8 અને સમય 5નો સ્ક્વેર થઈ જાય ને, 5નો સ્ક્વેર. તો આ કેટલું થઈ જશે? આ થશે 25 અને 4.9 થાય ને, 25 અને 4.9. આ 4.9 ગુણ્યા 25, 25 ચોક 100 અને 25 9 225 એટલે 122.5. કેટલું આવશે? 122.5 મીટર. તમે સમજો, પ્રથમ 5 સેકન્ડમાં કાપેલા કુલ અંતરનું મૂલ્ય આટલું. 0થી ચાલુ કરીને 5 સેકન્ડ. એટલે મારથી એવું વિચારાય કે પદાર્થ, માની લો કે અહીંયાથી આપણે છોડ્યો હતો, એને પદાર્થને આપણે અહીંયાથી છોડ્યો હતો, અહીંયાથી, અને જ્યારે નીચે પડી ગયો તો સપોઝ માની લો કે 5 સેકન્ડમાં નીચે પડી ગયો. કેટલી સેકન્ડમાં? 5. તો એણે અંતર કેટલું કાપ્યું કહેવાય? 122.5 મીટર. અહીં ચાલુ કરી ગતિ, ત્યારથી માંડીને નીચે પડ્યો ત્યાં સુધી એણે અંતર કેટલું કાપ્યું? 122.5 મીટર. ટોટલ અંતર કેટલા સમયમાં કાપ્યું? 5 સેકન્ડ. 5 સેકન્ડમાં કુલ 122.5 કાપ્યું. પણ 5મી સેકન્ડનો મતલબ શું એક સમજો. તો ભાઈ પહેલી 0 સમય કણ અહીંયા હતો, 1 સેકન્ડ પછી કણ અહીંયા હશે, બીજી સેકન્ડ પછી કણ થોડો અહીંયા હશે, ત્રીજી સેકન્ડ પછી કણ અહીંયા હશે, ચોથી સેકન્ડ પછી કણ અહીંયા હશે. ખબર પડે છે? આ પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી, ચોથી, ઓહો આ 0 સેકન્ડે, હા ભાઈ ભૂલ થઈ ગઈ. આ 0 1 2 3 4 અને 5મી સેકન્ડે નીચે છે. તો એને અહીંથી અહીં જે અંતર કાપ્યું એ 0થી 1 દરમિયાન કાપ્યું. અહીંથી અહીં કાપ્યું એ 1થી 2 દરમિયાન કાપ્યું. અહીંથી અહીં 2થી 3, 3થી 4, 4થી 5. તો 0થી માંડીને 4 સેકન્ડ, 0થી માંડીને 4 સેકન્ડમાં પદાર્થ અહીં આવી ગયો હશે. 0થી માંડીને 4 સેકન્ડમાં પદાર્થ અહીં આવી ગયો હશે અને 5મી સેકન્ડે પડી ગયો હશે અહીંયા. તો 5મી એટલે ચોથીથી 5મીમાં કેટલું કાપ્યું? તો આટલું કાપ્યું. ચાલો આ મારે શોધવું હોય તો શું કરું? મેં આ સૂત્રમાં મેં 5 મૂક્યા, 5. તો મને જે અંતર મળશે એ તો 0થી 5 સુધીનું અંતર મળશે, 0થી 5. પણ મારે તો ચોથીથી 5મી શોધવું છે. તો હું એક કામ કરું, પહેલાં 5 મૂક્યા એટલે મને ખબર પડી કે આ સૂત્રમાં 5 મૂકવાથી 122.5 મળ્યું. એ 0થી 5 સેકન્ડનું અંતર છે. હવે મૂકું 4 મૂકું તો મને આટલું અંતર મળી જશે. જો 4 મૂકીએ તો d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રારંભિક વેગ 0, આ 1/2, આ કેટલું? 9.8 અને સેકન્ડ 4નો સ્ક્વેર 78.4 આવી ગયો. ચાલો આટલું. તો ચોથી સેકન્ડે પદાર્થ ક્યાં હશે? અહીં. અને આ અંતર કેટલું? 78.4. 5મી સેકન્ડે પદાર્થ ક્યાં? અહીં. અને આ અંતર 122.5. તો
ચોથીથી પાંચમી સેકન્ડમાં અંતર કેટલું? તો આમાંથી આ માઇનસ કરી નાખવું પડે. એટલે કેટલું આવશે? માઇનસ કરી નાખીએ તો લગભગ 44.1 જેવો જવાબ આવશે. 44.1 મીટર. હા કે ના? 44.1 મીટર અંતર ક્યારે કાપ્યું? ચોથીથી પાંચમી દરમિયાન. તો આપણે કેવી રીતે શોધ્યું? તો આ સૂત્રમાં પહેલાં 5 મૂકી દીધા, તો એક 0 થી 5નું અંતર મળ્યું. પછી મેં 4 મૂકી દીધા, તો 0 થી 4નું મળ્યું. પછી પેલું 5નું અંતરને 4ના અંતરમાંથી માઇનસ કરી નાખું તો મને ચોથીથી પાંચમી દરમિયાનનું અંતર મળી જશે. પણ એક કામ કરીએ, આ તો એક ઉદાહરણ થયું, પણ માનો કે આના માટે એક વ્યાપક સૂત્ર બનાવવું હોય તો એક વ્યાપક સૂત્ર બનાવવું હોય તો ચાલો બનાવી દઈએ. શું કરવાનું? મારે કોઈ nમી સેકન્ડ, n સેકન્ડમાં કાપેલું અંતર નથી બોલતો, nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું છે. તો શું કરીએ? તો આપણે અહીંયા કહીએ d બરાબર v0t પ્લસ 1/2 at² પરથી n સેકન્ડમાં કાપેલ અંતર. ભાઈ n સેકન્ડમાં કાપેલ અંતર કેવું હોય? તો dn બરાબર v0n પ્લસ 1/2 an². આ n સેકન્ડમાં કાપ્યું 0 થી n. કઈ 0 થી n અને n મીમાં શોધવું હોય તો એની આગળની સેકન્ડનું અંતર શોધવું પડે. તો આપણે nમીનું શોધવું હોય તો એની આગળની સેકન્ડ કઈ? nની એક પહેલાંની સેકન્ડ કઈ? n-1 સેકન્ડ. તો n-1 સેકન્ડમાં કાપેલ અંતર d n-1 બરાબર શું મૂકું બોલો? આ રીતે લખો અહીંયા dn અને અહીંયા લખું dn-1 બરાબર v0 n-1 પ્લસ 1/2 a n-1. આ કયું અંતર? 0 થી n સમય સુધીનું. આ કયું અંતર? 0 થી n-1 સુધીનું. તો મારે nમી સેકન્ડમાં કાપેલું અંતર જોઈતું હોય, તેથી nમી સેકન્ડમાં કાપેલ અંતર dn બરાબર શું કરવું પડે? કુલ n સેકન્ડમાં કાપેલા અંતરમાંથી n-1 સેકન્ડમાં કાપેલું અંતર મારે માઇનસ કરી નાખવું પડે. ચાલો, તો આ કેટલું? v0n પ્લસ 1/2 an² માઇનસ કૌંસમાં v0n-1 પ્લસ 1/2 a આટલું. આમાંથી આ માઇનસ કરી નાખું. ચાલો, આ v0n પ્લસ 1/2 an². આ અંદર ગુણી દઉં તો શું થશે? ચાલો સાદું રૂપ આપ્યા પહેલાં v0 ઇન્ટુ n માઇનસ v0 પ્લસ 1/2 a. આ થઈ ગયું n² માઇનસ 2n પ્લસ 1. મેં વિસ્તરણ કર્યું ખાલી આનું. ચાલો હજુ એક સ્ટેપ v0n પ્લસ 1/2 an² માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0 આ પ્લસ પાછું માઇનસ એટલે માઇનસ 1/2 an² માઇનસ પ્લસ માઇનસ ફરી માઇનસ તો પ્લસ. આ થઈ જશે શું? 1/2 a ઇન્ટુ 2n. આવું જ રહેવા દેજો. અને આ પ્લસ પ્લસ તો આ માઇનસ, તો માઇનસ 1/2 a આવી ગયા. ચાલો, તો v0n ગયા, 1/2 an² 1/2 an² ગયા. તો બાકી શું બચ્યું? તો આ બચ્યું તો v0 પ્લસ 1/2 a ઇન્ટુ 2n માઇનસ 1/2 a. તો આ બંનેમાંથી કોમન શું નીકળી જાય? 1/2 a. તો v0 પ્લસ 1/2 a અને અંદર શું રહે? અહીંયા 2n નહીં, આ નીકળી જાય એટલે 1 રહે. તો આપણું એક સૂત્ર આવી ગયું. જો nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સૂત્ર, nમી સેકન્ડમાં કાપેલ અંતર સૂત્ર v0 પ્લસ a/2 2n-1. ધ્યાન રાખજો, આ કયું સૂત્ર? અહીંયા n મૂકીએ તો 0 થી n સેકન્ડમાં કાપેલું અંતર મળે. 0 થી n સેકન્ડમાં. જ્યારે આ સમીકરણમાં n મૂકીએ તો nમી, પર્ટિક્યુલરલી nમી સેકન્ડમાં કાપેલું અંતર મળે. તો આપણે અહીંયા હમણાં ભણી ગયા હતા કે ભાઈ 5મી સેકન્ડમાં કાપેલું અંતર માટે આપણે શું કર્યું હતું? તો 5 સેકન્ડમાં 122.5, 4 સેકન્ડમાં 78.4. તો બાદબાકી કરી તો 44.1 જવાબ આવ્યો હતો, જે 5મી સેકન્ડ દરમિયાન કપાતું અંતર હતું. તો હું એક કામ કરું,
આમાં આ સૂત્ર ઉપરથી ગણીએ. હવે 5મી સેકન્ડમાં કપાયેલ અંતર, 5મી સેકન્ડમાં કપાયેલ અંતર, તો સૂત્ર મૂકું v0 + a/2 2n - 1. ભાઈ પ્રારંભિક વેગ 0, પ્રવેગ લેવાનો 9.8 ભાગ્યા 2 2 કઈ સેકન્ડ, 5મી - 1 4.9 અને આ થઈ ગયું 9 9 ચોક 36 ને 9 9 81 8.1 36 8.1 44.1 થઈ ગયું 44.1 મીટર. તો આ મને 5મી સેકન્ડ દરમિયાન કપાતા અંતરનું સૂત્ર મૂલ્ય મળી ગયું. બચ્ચાઓ ક્લિયર થઈ ગયું દરેક જણને? તો આખું દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. જોઈ લો, ચાલો પછી 1-2 દાખલા ગણો બીજા. ચાલો આગળ વધીએ. હવે થિયરી ક્લિયર લખી લીધી, આ બધી જે હમણાં ચલાવ્યું બધું ક્લિયર લખી લેવાનું પહેલાં. હવે થોડા આગળ વધીએ. પેજ નંબર 12 પેમ્પલેટ કાઢો. પેમ્પલેટમાં એક્સરસાઇઝ GH પેજ નંબર 12 પેમ્પલેટનું હજુ ટેક્સ્ટબુકના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. આજે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. પેજ નંબર 12 વાંચો ધ્યાનથી. ચાલો, એમાં 16 સુધી 17 સુધી તો મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. 17 સુધી મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. હવે વાંચો ધ્યાનથી 18મો. ભાઈ 18મો જે છે એ મેં હમણાં જ ગણાવ્યો અહીંયા કે ઉધ્વ દિશામાં 98 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફેંકેલો દડો વધુમાં વધુ કેટલો ઊંચે જશે. હવે તમને ખબર હોવી જોઈએ આ દરમિયાન તેને કેટલો સમય લાગશે, બરાબર છે, અને તેને ફરી મૂળ સ્થાને આવતા કેટલો સમય લાગશે. આપણે અહીંયા દાખલો ગણ્યો 98 મીટર પ્રતિ સેકન્ડ વાળો, બરાબર છે, આવડવો જોઈએ. ચાલો 19મો. એક માણસ એક ગ્રહ પર પહોંચી, ભાઈ હવે પૃથ્વી ઉપર નથી રહેતો, એ ગ્રહ સુધી પહોંચી ગયો. તો એક માણસ એક ગ્રહ પર પહોંચીને તેનો ગુરુત્વ પ્રવેગ માપવા માટે એક પથ્થર ઉર્ધ્વ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે. કેટલા વેગથી ફેંકે છે? 10. તે પથ્થર 10 સેકન્ડ પછી તેના હાથમાં પાછો આવે છે. 10 સેકન્ડ પછી પાછો આવે છે. તો તેને ગણતરી કરીને મેળવેલ જીનું મૂલ્ય કેટલું હશે? બચ્ચાઓ સમજો તો તમે સૌથી પહેલાં કે ગ્રહ ઉપર પહોંચી ગયો અને ત્યાં એણે ગુરુત્વ પ્રવેગ માપવા એક પથ્થર લીધો અને પથ્થર હવામાં ઉછાળ્યો ઉધ્વ દિશામાં. પથ્થર 10 સેકન્ડમાં પાછો આવ્યો. એનો મતલબ કે નીચેથી ઉપર જવા કેટલો સમય લાગ્યો હશે? અડધો. બાકીનો અડધો ફરી પાછો નીચો આવવા. તો મારથી એવું કહેવાય, કયો દાખલો? તો 19મો કે ભાઈ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલા વેગથી ફેંક્યો? પ્રારંભિક વેગ v0 = 10 મીટર પ્રતિ સેકન્ડ અને પાછો કેટલા સમયમાં આવે છે? 10 સેકન્ડમાં. તો પદાર્થને પાછા ફરતા કુલ 10 સેકન્ડ થાય. તેથી મહત્તમ ઊંચાઈ મેળવતા t બરાબર કેટલી સેકન્ડ થશે? 5 સેકન્ડ થાય. અને ત્યારે ભાઈ જ્યારે 5 સેકન્ડ થાય ત્યારે એનો વેગ કેટલો હશે? 0. તો ગુરુત્વ પ્રયોગનું સૂત્ર ગણવું હોય તો v = v0 + gt. અહીંયા g' કહું. g પૃથ્વીનો નથી, કોઈ અન્ય ગ્રહ છે, એટલે 10 કે 9.8 ના લેવાય. v કેટલો? 0. 10 અહીંયા પ્લસ g' ઇન્ટુ કેટલું? 5. તો 5g' = 10 માઇનસ. ભાઈ માઇનસ એટલા માટે આવે કે ઉપર જાય તો પ્રવેગ તમારો માઇનસમાં લો છો એટલા માટે ગ્રહનો ગુરુત્વ પ્રવેગ g બરાબર કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે ગ્રહનો ગુરુત્વ પ્રવેગ. આવડે કે ના આવડે? એકદમ સહેલો દાખલો છે. ચાલો એના પછી 20મો જુઓ.
20મો હમણાં જ મેં ગણાવ્યો. મુક્ત પતન કરતા પદાર્થનો 5 સેકન્ડ બાદ વેગ, કયું સૂત્ર વાપરશો? V બરાબર V0 પ્લસ GT. પ્રારંભિક વેગ 0 લઈ લેવાનો, કારણ કે મુક્ત પતન કીધું છે. હા કે ના? સમય કેટલો? 5. તો V બરાબર V0 0 પ્લસ G 9.8 ગુણ્યા T 5, 49 જવાબ એનો આવે. અને કાપેલું અંતર કેટલું? તો આપણે ગણ્યું 5 સેકન્ડ બાદ કાપેલું અંતર 122.5 કેવું કંઈક હતું. અને 5મી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર આપણે ગણ્યું 44.1 મીટર. એ બી હમણાં સોલ્વ કર્યો. ચાલો 21-22 બાકી રાખો. હમણાં જ ગણાવું છું, પણ બાકી રાખો. 23મો પહેલાં ક્લિયર કરી લઈએ. શિરોલંબ દિશામાં ફેંકેલો એક બોલ વધુમાં વધુ 490 મીટર ઊંચે જાય છે. અલા ભાઈ, તમને શું આપેલું છે? કહો મને. કયો છે? 23મો. તમને આપેલું છે શિરોલંબ ફેંકેલો બોલ વધુમાં વધુ 490 મીટર ઊંચાઈએ જાય. એટલે તમને અહીંયા મહત્તમ ઊંચાઈ આપેલી છે. મહત્તમ ઊંચાઈ H મેક્સિમમ બરાબર 490 મીટર છે. ઓકે, તો તમને શું પૂછે છે? તેનો પ્રારંભિક વેગ કેટલો અને આટલી ઊંચાઈ પ્રાપ્ત કરતાં કેટલો સમય લાગશે? ઓકે ભાઈ, તો આપણને ખબર છે મહત્તમ ઊંચાઈએ, ભાઈ મહત્તમ ઊંચાઈએ વેગ, અંતિમ વેગ કેટલો? 0. અને મારે શોધવાનો છે પ્રારંભિક વેગ ક્વેશ્ચન માર્ક. તો કયું સૂત્ર વાપરી દઉં? D બરાબર V² માઇનસ V0² અપોન 2G પરથી મહત્તમ ઊંચાઈ આપણે લઈ લઈએ 490. કહેવાય ને D બરાબર, અથવા આને H મેક્સ લખવું હોય, ઉભા રહો ને, અહીંયા D લખીએ. બરાબર છે, આ D લખીએ. અહીંયા H મેક્સ બરાબર, આ તો 0 થઈ ગયું, માઇનસ V0² અપોન 2G. તો અહીંયા V0², તો અહીંયા H કેટલું? 490 માઇનસ V0², 2 ઇન્ટુ માઇનસ 9.8, કારણ કે ઉપર જાય છે. તો અહીંયા V0² બરાબર શું થઈ જાય બચ્ચાઓ? 490 ગુણ્યા 2 એટલે 98, 98 મીટર પર સેકન્ડ, એટલે 98 મીટર પર સેકન્ડ આટલો આવશે. જુઓ તો આનો વર્ક કરશો. કેવી રીતે ગણવાનું ધ્યાન રાખો. જો આ રીતે કહું, બતાવું તમને. V0² બરાબર 490 ગુણ્યા 2 ગુણ્યા 9.8. આનું મીંડું આને આપી દો તો 98 થઈ જાય. અને 49 દો 98, 98 ગુણ્યા 98, એનું વર્ગમૂળ કાઢો તો 98 આવે. V0 બરાબર 98 મીટર પર સેકન્ડ. અને સમય જોઈતો હોય તો V બરાબર આવું લખીએ. હવે V બરાબર V0 પ્લસ AT પરથી અંતિમ વેગ કેટલો? 0. પ્રારંભિક વેગ તમે શોધી કાઢ્યો 98, પ્રવેગ 9.8 અને સમય T. તો 9.8 T બરાબર 98, માટે T બરાબર તમને સમય કેટલો લાગશે? 10 સેકન્ડ સમય લાગશે. આવડે કે ના આવડે? પાક્કો સહેલો દાખલો છે. જોઈ લો, પછી આગળ વધીએ. 24મો ગણીએ એના પછી. વાંચો ધ્યાનથી 24મો વાંચો. શિરોલંબ ફેંકેલા એક પદાર્થ 4 સેકન્ડ બાદ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. 24મો. ભાઈ T બરાબર 4 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ મેળવે છે. માટે ભાઈ આ સમયે V બરાબર શું થઈ જશે? 0. હા કે ના? તો એનો પ્રારંભિક વેગ કેટલો એ મારે જોઈએ છે, અને મહત્તમ ઊંચાઈ. તો હું પહેલાં તો સૂત્ર મૂકું. V બરાબર V0 પ્લસ AT પરથી અંતિમ વેગ 0, પ્રારંભિક શોધવાનો. G કેટલો? માઇનસ 9.8 લેવાય ને G, કારણ કે G લઈ લેવાય, ગુરુત્વ પ્રવેગ છે. અને T કેટલો? 4. તો V0 બરાબર કેટલો થશે? આ 39.2 મીટર પર સેકન્ડ. બરોબર છે. ચાલો મહત્તમ ઊંચાઈ ગણીએ. તો મહત્તમ ઊંચાઈ H બરાબર કયું સૂત્ર? V². આ વાપરવું હોય તો પણ, નહીં તો બીજા સૂત્રો પણ છે આપણી પાસે. કયું બોલો?
V0t પ્લસ 1/2 વાપરશો તો બી ચાલશે. V પ્લસ V0/2 ઇન્ટુ ટી વાપરશો તો બી ચાલશે. એટલે જે વાપરવું હોય તો હું આ વાપરી દઉં. ચાલો V પ્લસ V0/2 ઇન્ટુ ટી, કારણ કે મને સહેલું પડવાનું છે. આ 0, આ 39.2 ભાગ્યા 2 અને સમય કેટલો 4 સેકન્ડ. તો તમારો મહત્તમ ઊંચાઈ આવશે 78.4 મીટર. મહત્તમ ઊંચાઈ આ 2 ને 39.2 ગુણ્યા 2 78.4 મીટર. આવડે કે ના આવડે? બોલો, છે કશું? ના. આનાથી ઇઝી તો જીવનમાં કશું હોય જ નહીં. બરાબર છે. ચાલો આગળ વધીએ. 31મો ગણીએ. 31મો ધ્યાન રાખજો. 31મો ગણીએ. વાંચો ત્યાંથી. કોઈ એક નદીના 20 મીટર ઊંચા પુલ પર દીપ્તિબેન ઊભા છે. એક પુલ હતો, એ 20 મીટર ઊંચો હતો. એના ઉપર દીપ્તિબેન ઊભા હતા. તેણી નદીના અચળ ઝડપથી ગતિ કરીને પુલ તરફ આવતા એક તરાપાને જુએ છે. તરાપો એટલે તરી શકે તેવી કોઈ બી વસ્તુ, હોડી પકડીને ચાલીએ તો તરાપાને જુએ છે. આ તરાપાને આંટી દેવા માટે તરાપો પુલથી 6 મીટર દૂર હોય ત્યારે એક પથ્થરને મુક્ત પતન કરાવે છે. આમ ફેંકતા નથી, મુક્ત પતન કરાવે છે. આ પથ્થર જ્યારે પાણીમાં પડે ત્યારે તરાપો હજુ પુલથી 2 મીટર દૂર હતો. તો તરાપાની ઝડપ શોધો. શું કહે છે સમજો આખી ઘટના. કે ભાઈ દીપ્તિબેન જે હતા ને, દીપ્તિબેન એ એક બ્રિજ ઉપર ચડી ગયા. આ દીપ્તિબેન છે, આ જે છે એ દીપ્તિબેન છે. હાથ લાંબો કર્યો અને આ નદી છે, નદી. અહીંયા આપણે જોયું તો એક તરાપો આવે છે. કોણ આવે છે? આ તરાપો આવે છે. અંદર બચારો કોઈ માણસ બેસેલો હશે. તો આ અંતર શરૂઆતમાં હતું કેટલા મીટર? 6 મીટર અંતર હતું. તો દીપ્તિબેન બ્રિજ ઉપર ચડી ગયા. આ બ્રિજ જે પુલ હતો, પુલ, એ પુલ કેટલા મીટર ઊંચો હતો? 20 મીટર ઊંચો હતો. એમને એવું થયું કે પેલી હોડી દૂરથી આવે છે, હું થોડીક અટકચાળો કરું થોડોક, બરાબર છે, કોંકરી મારું એમ. તો પણ ડાયા હતા, એટલે મારવું નહોતો, ખાલી હેરાન કરવા હતા. એટલા માટે એમણે વિચાર્યું કે આ તરાપો આમ આવે છે, આમ. તો તરાપો જ્યારે અહીં આવશે તો એને પેલી કાંકરી જે છોડશે એ વાગવી જોઈએ. તો એમણે શું કર્યું? તરાપો 6 મીટર દૂર હતો ત્યારે કાંકરીને છોડી. એટલે એમના મગજમાં એવું હતું કે તરાપો અહીં આવી રહેશે અને મારો પથ્થર ઉપરથી નીચે પહોંચી રહેશે, એટલે પથ્થર તરાપાને અડશે. બરાબર છે. એમની ગણતરી એવી હતી. શું કીધું? કે દીપ્તિબેનને એવું લાગ્યું કે તરાપો 6 મીટર દૂર છે અને મારે એને પથ્થર એના ઉપર પાડવો છે. એટલે જ્યારે તરાપો 6 મીટર દૂર હતો ત્યારે તેણી શું કરે છે? એક પથ્થર અહીંથી છોડે છે. આ પથ્થર, એમની ગણતરી એવી હતી કે પથ્થર જ્યારે અહીં પડી રહેશે ત્યારે તરાપો અહીં આવી ગયો હશે. તરાપો કેટલા વેગથી ગતિ કરે છે? તરાપાનો વેગ કહીએ તો V0. તરાપાનો વેગ કહીએ તો VT, T ફોર તરાપો. આમ તો રાફ્ટ કહેવાય પણ તરાપો. તો એમને એવું કે અહીંયા આવે તો થઈ જશે. પણ એ ફિઝિક્સ નહોતા ભણ્યા, એ ફિઝિક્સ ભણેલા નહોતા, એટલે એમને લોચો પડ્યો. અને જ્યારે એ પથ્થર અંદર પડી જાય છે અહીં, ત્યારે તરાપો હજુ કેટલા મીટર દૂર હતો? ભાઈ તરાપો હજુ 2 મીટર દૂર જ રહી ગયો. જ્યારે પથ્થર અહીં પડી ગયો ત્યારે તરાપો હજુ 2 મીટર દૂર હતો. બરાબર છે. તરાપો પથ્થર તરાપામાં ના પડ્યો, તરાપો હજુ 2 મીટર દૂર રહી ગયો. તરાપાએ કેટલું અંતર કાપ્યું? 4 મીટર. બરાબર. એટલે કોઈને હળી કરવી હોય તો બી ફિઝિક્સ ભણવું જરૂરી છે. ચાલો, તો મારે ગણવા છો કે તરાપાની ઝડપ કેટલી? ભાઈ મને ખબર છે એક વસ્તુ. શું? તો અહીંયા કહું, તરાપાએ કાપેલ અંતર, તરાપાએ કાપેલ અંતર બરાબર 4 મીટર. પહેલાં 6 મીટર દૂર હતો પુલથી અને હવે 2 મીટર દૂર છે. એનો મતલબ કે તરાપાએ કેટલું કાપ્યું? 4 મીટર. તો મારે જોઈએ છે તરાપાની ઝડપ. તરાપાની ઝડપ બરાબર, હું તો સૂત્ર જાણું, અંતર ભાગ્યા સમય. અંતર કેટલો? 4. સમય કેટલો? ભાઈ તરાપાને અહીંથી અહીં આવતા સુધી કેટલો સમય લાગ્યો? એવું તો કંઈ આપ્યું નથી. તો તરાપાને અહીંથી અહીં આવતા કેટલો સમય લાગ્યો એ મને ખબર નથી, પણ મને એ ખબર પડી જશે કે
જેટલા સમયમાં પથ્થર ઉપરથી નીચે પડ્યો, જેટલા સમયમાં પથ્થર ઉપરથી નીચે પડ્યો, કેટલું અંતર કાપીને 20, તો જેટલા સમયમાં પથ્થર 20 અંતર કાપીને પડ્યો એટલા સમયમાં તરાપો અહીંથી અહીં આવ્યો અને 4 મીટર અંતર કાપ્યું. પણ તરાપો અચળ ઝડપથી ગતિ કરતો હતો, જ્યારે પથ્થર એ પ્રવેગી ગતિ કરતો હશે. હા કે ના? તો અહીંયા લખીએ કે ભાઈ પથ્થરની ગતિ માટે ચાલો, પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો? ભાઈ પથ્થરનો પ્રારંભિક વેગ 0. કેટલું અંતર કાપીને પડવાનો છે? 20 મીટર. અને જી જો અંદર તમને લેવાનું કીધું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા કે ના? તો પછી મારે સમય શોધવાનો છે, તો આપણી પાસે કોઈ એવું સૂત્ર છે? તો હા ભાઈ, ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને એની જગ્યાએ મૂકી દેવાય gt સ્ક્વેર. ચાલો, ડી કેટલું અંતર કાપવાનું? 20. આ કેટલું? 0. 1/2. જી કેટલું લેવાનું છે? 10 ઇન્ટુ ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર 4. તો ટી બરાબર કેટલું આવી ગયું? 2 સેકન્ડ. ટી બરાબર 2 સેકન્ડ. તો પથ્થરને ઉપરથી નીચે પડતા 2 સેકન્ડ થઈ, પણ એ 2 સેકન્ડમાં તરાપો અહીંથી અહીં સુધી પહોંચ્યો. તો તરાપાની ઝડપ ગણીએ તો ભાગ્યા 2 આપણને મળી ગયું મીટર પર સેકન્ડ. તરાપાએ અંતર કાપ્યું હતું 4. પથ્થર જેટલા સમયમાં નીચે પડ્યો, તરાપાએ એટલા સમયમાં 4 મીટર અંતર કાપ્યું. તો પથ્થરનો પડતા સમય ગણી લીધો 2 સેકન્ડ. 4 ભાગ્યા 2 આપણને 2 મીટર પ્રતિ સેકન્ડની શું મળી જશે? ઝડપ મળી જશે. બરાબર છે? ચાલો જુઓ, આગળ વધીએ પછી ધ્યાનથી. ચાલો બીજો એક દાખલો ગણીએ. 22મો. આ ધ્યાન રાખજો, માત્ર હું જ ગણીશ 22મો. અને એટલે હું તો અત્યારે હું જ ગણીશ, આ તો ક્લાસમાં એવું બોલ્યું એટલે બોલાઈ ગયું. આ ગણ્યા પછી 21મો તમારે જાતે ગણવાનું. બરાબર છે? તો 22મો શું કહે છે? ધ્યાનથી વાંચો. એક ટાવરની ઊંચાઈ 39.2 મીટર છે. ભાઈ એક ટાવર છે અને આ ટાવરની ઊંચાઈ 39.2 મીટર છે. ટાવરની ઊંચાઈ 39.2 મીટર. થોડુંક ત્રાંસું આવ્યું છે, પણ જીવનમાં ત્રાંસું બધું આયા કરે. ચાલો, બરાબર છે? કોઈ ક્ષણે ટાવર પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. બરાબર તે જ ક્ષણે ટાવરના તળિયેથી બીજા પથ્થરને ઉર્ધ્વ દિશામાં 19.6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો બંને ક્યાં અને ક્યારે મળશે? તો અહીંયાથી તમે, એક ભાઈ ઊભા હતા અહીંયાથી, એમણે એક સમયે એક પથ્થરને અહીંયાથી શું કર્યું? મુક્ત પતન કર્યો. ભાઈ મુક્ત પતન કરે તો એનો પ્રારંભિક વેગ કેટલો? 0. હા કે ના? મુક્ત પતન કરે તો આનો પ્રારંભિક વેગ 0. એટલે આ પથ્થર કઈ બાજુ આવશે? નીચે તરફ. આ પથ્થર કઈ બાજુ આવશે? નીચે તરફ. પણ જે સમયે અહીંયા મુક્ત પતન થાય છે, જે સમયે અહીંયા મુક્ત પતન થાય છે, બરાબર એ જ સમયે અહીંયાથી એક બીજા પથ્થરને ઉપર ફેંકવામાં આવે છે. બીજા પથ્થરને કઈ બાજુ ફેંકવામાં આવે છે? ઉપર. કેટલા પ્રારંભિક વેગથી? 19.6 મીટર પ્રતિ સેકન્ડથી ઉપર ફેંકે છે. તો આ ઉપર જતો જશે, આ નીચે આવતો જશે. તો એવું કહે છે કે બંને એકબીજાને ક્યાં મળશે? એટલે બંને એક જ હાઈટ ઉપર ક્યારે પહોંચશે એવું પૂછે છે. ખબર પડી? ટાવરની ટોચ ઉપરથી એક પથ્થરને છોડવામાં આવે, પણ જ્યારે આને છોડીએ ત્યારે નીચેથી આને આમ ફેંકીએ, તો ફેંકીશું તો એક ઉપર જશે ને એક નીચે આવશે. એટલે કોક એક સ્થાને બંને એકબીજાની એક જ હાઈટે આવશે. તો ક્યાં અને ક્યારે? ક્યારેનો જવાબ સમયમાં આવે. ક્યારેનો જવાબ સમયમાં આવે. અને ક્યાંનો જવાબ શામાં આવેલા? અંતરમાં આવે. ક્યાંનો જવાબ અંતર. કેટલી હાઈટે? તો ચાલો માની લઈએ કે આ બંને પદાર્થો જમીનથી કેટલી ઊંચાઈએ? ભાઈ બંને પદાર્થો જમીનથી h ઊંચાઈએ. કેટલા સમય બાદ? t સમય બાદ. તો અહીંયા કહીએ બંને પદાર્થો જમીનથી
h ઊંચાઈએ, જમીનથી h ઊંચાઈએ t સમય બાદ એકબીજાને શું કરે છે બચ્ચાઓ? તો કહે છે મળે છે. બંને પદાર્થો જમીનથી h ઊંચાઈએ t સમય બાદ એકબીજાને મળે. તો જ્યારે જેવા છોડ્યા કે સ્ટોપવોચ ચાલુ કરી દીધી, પછી જ્યારે બંને એક જ હાઈટે આવ્યા એટલે સ્ટોપવોચ બંધ કરી દીધી. તો સિમ્પલ કે જેટલો સમય આને અહીં આવતા લાગ્યો એટલો સમય આને અહીંથી અહીં જતા લાગ્યો હશે. તો સમય સરખો. હા, પણ આણે મળવા માટે આણે કેટલું અંતર કાપ્યું? h. મળવા માટે આણે કેટલું અંતર કાપ્યું? h. જ્યારે આ કેટલું અંતર કાપશે? તો ટોટલ હતું 39.2 અને એમાંથી h માઇનસ કરી દેવાનું, તો આટલું અંતર કાપીને મળશે. તો એ બે પદાર્થો ગતિ કરે છે, એક અધો દિશામાં અને બીજો ઉધ્વ દિશામાં. તો બે પદાર્થોની ગતિને અલગ અલગ સમજીએ. તો પહેલાં ઉર્ધ્વ ગતિ કરતા પદાર્થ માટે, ચાલો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ કેટલો? 19.6 મીટર પર સેકન્ડ. એના માટે ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો? -9.8 મીટર પર સેકન્ડ. ખરું કે નહીં? સ્ક્વેર. ઓકે. અને એને મળવા માટે કેટલું અંતર કાપ્યું? ભાઈ નીચેથી જે પદાર્થ ઉપર જાય છે એને મળવા માટે h અંતર કાપ્યું. માટે સૂત્ર મૂકી દઉં, d બરાબર v0t પ્લસ 1/2 GT² પરથી ચાલો કાપેલું અંતર h, v0t 19.6 t પ્લસ 1/2 g કેટલો? -9.8 ઇન્ટુ t². તો h બરાબર 19.6 t માઇનસ 4.9 t². સમીકરણ નંબર 1 આવી ગયું. ચાલો હવે બીજા કયો પદાર્થ? અધો દિશામાં ગતિ કરતા પદાર્થ માટે. ભાઈ જે અધો દિશામાં ગતિ કરે છે એના માટે પ્રારંભિક વેગ કેટલો? 0. એના માટે કાપેલું અંતર કેટલું? તો 39.2 માઇનસ h. અને એના માટે g કેટલો લેવાનો? તો પ્લસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. તો સૂત્ર મૂકીએ, d બરાબર v0t પ્લસ 1/2 GT² પરથી કાપેલું અંતર કેટલું? 39.2 માઇનસ h. પ્રારંભિક વેગ કેટલો? 0. 1/2 g કેટલું? 9.8 અને ઇન્ટુ t². માટે 39.2 માઇનસ h બરાબર 4.9 ઇન્ટુ t². સમીકરણ નંબર 2. ભાઈ સમીકરણ 1માં hનું સૂત્ર છે એ 2માં મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી hની કિંમત 2માં મૂકતા, 1 પરથી hની કિંમત 2માં મૂકતા, તો 39.2 માઇનસ આ અંદર મૂકી દો. તો શું થઈ ગયું? 19.2 t છોટ 19.6 t માઇનસ 4.9 t² બરાબર 4.9 t². તો 39.2 માઇનસ 19.6 t પ્લસ 4.9 t² ઇક્વલ ટુ 4.9 t². ચાલો આ બે શું થઈ ગયા? નીકળી ગયા. ખરું કે નહીં? આ બે નીકળી ગયા. તો આ થઈ ગયું. માટે 19.60 બરાબર 39.2 માટે t બરાબર કેટલું આવી ગયું? 2 સેકન્ડ. તો જો ક્યારેનો જવાબ મળી ગયો. ક્યારે? 2 સેકન્ડ બાદ. છોડ્યા અથવા ફેંક્યા એના 2 સેકન્ડ બાદ આવું થાય. ક્યાં એટલે ક્યાં? હાઈટ. તો હાઈટ. તો સમીકરણ 1 પરથી h બરાબર શું ભાઈ? 19.6 ગુણ્યા 2. આ સમીકરણમાં ટીની કિંમત મૂકી દેવાની. માઇનસ 4.9 ઇન્ટુ 2². આ થઈ ગયું 39.2 માઇનસ 19.6. આ થઈ ગયું 19.6 મીટર. તો મારથી લખવું હોય તો લખાય કે બંને પદાર્થો 2 સેકન્ડ બાદ જમીનથી 19.6 મીટર ઊંચાઈએ મળશે. લખવું હોય તો લખાય કે બંને પથ્થરો 2 સેકન્ડ બાદ જમીનથી
19.6 મીટર ઊંચા EA મળશે. ક્લિયર થઈ ગયો? જોઈ લો. ચાલો આવડવો જોઈએ. આ ગણાઈ જાય તો 21મો ગણવાનો, બરાબર છે. આ ગણાઈ જાય તો કયો ગણવાનો? 21મો. એમાં ખાલી વેગ અલગ છે. હાઈટ, ટાવરની હાઈટ 98 છે ને વેગ 49 છે, બરાબર. 21મો જાતે આવડવો જોઈએ. દિમાગમાં ક્લિયર થયું? ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આવીશું ત્યારે ચોપડીના દાખલા આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. પણ ત્યાં સુધી તમારે સેક્શન GH છે એની એક્સરસાઇઝના બધા ન્યુમેરિકલ્સ આવડી જવા જોઈએ. આ ચેપ્ટરમાં હવે એક જ ટોપિક બાકી રહ્યો છે, સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. એ 3 થી 4 લેક્ચર પછી આપણે PhD કરવાની છે. પછી આપણે ટોપિક આ છેલ્લો ચાલુ કરીશું. પણ અત્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો એ આપણે બહુ જ અગત્યના. ચોથા ચેપ્ટરમાં જઈશું ત્યારે મારે બહુ મોટા તીર નહીં મારવાના, નાના મારવાના જ, બરાબર છે. એટલે ધ્યાન રાખજો. ત્યાં સદીશો છે પણ સૂત્રો તો આ જ છે ત્યાં. તો 1 થી 32 હોમવર્કમાં, બરાબર છે, ગણવાના. જેટલા આવડે એટલા ગણજો, ના આવડે તો સિખવાડીશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકના બધા ન્યુમેરિકલ્સ ગણીશું, ખરું. અને હવે જે સેક્શન EF છે, સેક્શન EF આખું ગણવાનું. એ તો પહેલાં આપી દીધું હતું, વેગનું હતું અને મેં ગણાયા હતા પણ ખરા. પણ હવે સેક્શન GH, કોણ? સેક્શન GH, એના બધા ન્યુમેરિકલ્સ MCQ ગણવાના. હવે બધા જ આવડશે તમને, બરાબર છે. કોઈ બી ગણવો હોય તો તમે ગણી શકો. 89 MCQ છે, તો અહીં સુધીની પ્રેક્ટિસ તમારે કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ચેપ્ટર ટેક્સ્ટબુક છે તમારી, તો ટેક્સ્ટબુકના ન્યુમેરિકલ્સ ગણાવીશ. બધા જ મોટાભાગના જે આ સૂત્રો ઉપર બેઝડ છે બધા ગણી નાખીશું. અને ત્યાર પછી હું તમને MCQ ગણાવીશ. પણ ત્યાં સુધી તમારે થિયરીની, દાખલાની અને આ જે 89 MCQ મેં આપ્યા એની પ્રેક્ટિસ તમારે કરવાની. વળી પાછળ જુઓ તમે, મેં આપ્યા છે તમને સેક્શન I પછી પેજ નંબર 55. પેજ નંબર 55 જોશો ને તો ત્યાં જો કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સના MCQ, એ MCQ પણ ગણવાના. જેટલા આવડે એટલા ગણવાના. આ બધા પહેલાં ગણાવી નાખવાના. પહેલાં 89 MCQ ગણી નાખવાના, કારણ કે એ આપણા ગુજરાત લેવલના છે, ગુસ્સેટ લેવલના છે, બરાબર. પણ નીટ, JEE લેવલે જવું હોય તો પછી આ કોમ્પિટિટિવ એક્ઝામ્સના પણ ગણવાની શરૂઆત કરી દેવાની. જેને ડાઉટ હોય દરેક જણને હું શીખવાડીશ. આગલા 3-4 લેક્ચર આપણે MCQ, ન્યુમેરિકલ્સ બધું ગણીશું આ જ સૂત્રોના આધારિત. પણ તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી હું ગમે તેટલું ગણાવું ને એનો કોઈ જ મતલબ રહેશે નહીં. કમ્પલસરી તમારે જ કામ કરવું પડશે. આશા રાખું કે અત્યારે લોકડાઉનના ટાઈમમાં તમારી પાસે ફૂલ ટાઈમ છે તો તમે ઘરે એનો યુઝ કરશો, હા કે ના? ચાલો, તો દિવસમાં એટલીસ્ટ મિનિમમ 8 કલાકથી 9 કલાક તો મહેનત થવી જોઈએ. હવે 8 કલાક તો મિનિમમ મહેનત થવી જોઈએ હવે, બરાબર છે. 11th છો અને દિવસમાં માંડ તમારે 1.5 કલાકનો લેક્ચર આવતો હોય તો તમારે એટલો જ સમય બીજો આપવો પડે. એટલે એક સબ્જેક્ટ પાછળ 2.5 કલાક તો મિનિમમ થવા જ જોઈએ. જેટલી પ્રેક્ટિસ કરશો સબ્જેક્ટ એટલો ઇઝી લાગશે. જેટલી પ્રેક્ટિસ નહીં કરો 2 મહિનામાં સાયન્સ છોડી દેશો, બરાબર છે. ધ્યાનથી. જે ખબર ના પડે તો ક્લાસ ઉપર આવી જવાનું અથવા ફોન કરીને પણ પૂછી શકો. ચાલો, બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.